શ્રી જલારામ લોહાણા સમાજ ગોત્રી દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. વડોદરાના લક્ષ્મીપુરા ગુરવાર રોડ ખાતે પાર્ટી પ્લોટ ખાતે શ્રી જલારામ સમાજ ગોત્રી દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શરૂઆતમાં પહેલા દીપ પ્રગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં બાળકોને પ્રોત્સાહન ઇનામો પણ આપવામાં આવ્યા હતા. સાથે જ મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સાથે છેલ્લા 10 વર્ષથી શ્રી જલારામ લોહાણા સમાજ ગોત્રીના પ્રમુખ તરીકે 10 વર્ષથી ફરજ બજાવતા રાજુભાઈ ઠક્કર આજરોજ નિવૃત્તિ લઈ રહ્યા છે, ત્યારે નવા પ્રમુખ તરીકે આજરોજ હર્ષદભાઈ ઠક્કરની નિમણૂક પણ કરવામાં આવી હતી. ત્યારે ઉપસ્થિત જગદીશભાઈ ઠક્કર, દીપકભાઈ ઠક્કર, સમીરભાઈ ઠક્કર, રવિકાંતભાઈ ઠક્કર, અશોકભાઈ ઠક્કર, જ્યારે સમાજના બાળકોએ સુંદર ગીત ઉપર પરફોર્મન્સ પણ કર્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં સમાજના લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें